ગુજરાતના ગ્રામીણ ડાક સેવકો પર લક્ષ્યાંકોના નામે થતો અતિશય દબાણ, નાણાકીય માનસિક શોષણ અને આત્મહત્યાની ઘટનાઓને લઈ રાજ્યવ્યાપી ચિંતાનો માહોલ સર્જાયો છે. હાલમાં ગોંડલ ખાતે મેઇલ ઓવરસિયર શ્રી જય જીતેન્દ્રભાઈ દવે પોસ્ટ ડિવિઝન ઓફિસમાં જ જે દવા પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. તેમની 7 પાનાની સુસાઇડ નોટમાં સ્પષ્ટ આક્ષેપ છે કે ઉપર વર્ગના અધિકારીઓ સતત ટાર્ગેટ્સના બહાને ધમકી, દબાણ, માનસિક શોષણ કરતા હતા. આ બનાવ ફક્ત એક વ્યક્તિની દુર્ઘટના નથી, પરંતુ સમગ્ર તંત્રની ખોટી અને અમાનવીય પ્રથાનો પુરાવો છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાતમાં અને જીડીએસ કર્મચારીઓ ટાર્ગેટ્સના ભારતળે માનસિક તણાવમાં આવી આત્મહત્યાનો માર્ગ પસંદ કરી ચૂક્યા છે. આ ગંભીર પરિસ્થિતિને લઈને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા અમદાવાદ સર્કલ ઓફિસના મુખ્ય અધિકારી CPMG શ્રી ગણેશ વી સાવલેશકરને વિગતવાર રજૂઆત કરવામાં આવી હતી. મુખ્ય માંગણીઓ છે: ટાર્ગેટના નામે થતા દબાણ અને ધમકી બંધ કરવી, GDS BPM ABPM માટે 4 થી 5 કલાકના કાર્યસમયનું કડક પાલન કરાવવું, રજાઓ કાનૂની હક સુનિશ્ચિત કરવો, નાણાકીય શોષણ રોકવું, પોતાના પૈસા નાખી ટાર્ગેટ્સ પૂરા ન કરાવવા, ખોટી પોલિસીસ ઇસ્યુ કરાવવાથી અધિકારીઓ સામે કાર્યવાહી કરવી, લોજિસ્ટિક વ્યવસ્થા સુધારવી, અશક્ય ટાર્ગેટ્સ મૂકવાને બદલે હકીકત પ્રયાત લક્ષ્યાંકો નક્કી કરવા, કર્મચારીઓના માનસિક આરોગ્ય માટે કલ્યાણકારી નીતિ અમલમાં મૂકવી, આત્મહત્યાના કિસ્સાઓને વ્યક્તિગત દુર્બળતા તરીકે નહીં પણ વિભાગીય નિષ્ફળતા તરીકે સ્વીકારી જવાબદાર અધિકારીઓ પર કડક કાર્યવાહી કરવી. આ રજૂઆત સ્વીકારી સર્વોચ્ચ અધિકારીએ વિશ્વાસ આપ્યો છે કે ટૂંક સમયમાં વિભાગીય સ્તરે ગંભીર ચર્ચા કરી મુદ્દાનું નિરાકરણ લાવવામાં આવશે. દરેક આત્મહત્યા એક ચેતવણી છે કે સિસ્ટમ ખોટી છે. હવે સરકાર અને વિભાગે મૌન તોડવું પડશે, નહીં તો પોસ્ટલ સેવા નહીં પરંતુ સ્મશાન બની જશે. નમસ્કાર, જય હિન્દ, જય ભારત. હું યુવરાજસિંહ જાડેજા. છેલ્લા ઘણા દિવસોથી જે પોસ્ટ ડિપાર્ટમેન્ટની અંદર જે ગ્રામીણ ડાક સેવકો છે જેની ફરિયાદો મળી રહી હતી, એ ફરિયાદોને ધ્યાનમાં રાખી આજે અમે ગુજરાતની જે સર્કલ ઓફિસ અમદાવાદ ખાતે જે આવેલી છે તેના ખાસ કરીને CPMG જે છે એ CPMG સાથે અમે મુલાકાત કરી છે. એટલે કે જે સર્વે સર્વા કહી શકાય ગુજરાતના ડાક વિભાગના, તેની સાથે આજે અમે મુલાકાત કરી છે. અને ખાસ કરીને જે પ્રશ્નો હતા GPSના અને BPMSના જે કર્મચારીઓ છે એના જે મૂળ પ્રશ્નો હતા કે ખાસ કરીને જે ટાર્ગેટના નામે જે એની સાથે માનસિક રીતે, આર્થિક રીતે જે કહી શકાય શોષણ કરવામાં આવે છે, એ શોષણને લઈને આજે મેં રજૂઆત કરી છે. અને ખૂબ સારી બાબત એ રહી કે જે અધિકારી હતા એ તમામ અધિકારીઓ આજે હાજર રહ્યા અને તમામ અધિકારીઓએ આ જે કર્મચારીઓની જે પીડા, જે વ્યથા હતી એ વ્યથાને યોગ્ય રીતે સાંભળી પણ છે. અને એના નિરાકરણ માટે જે સેલ બનાવવાની જે પ્રક્રિયા હતી એ સેલ બનાવવાની પ્રક્રિયા પણ ક્યાંક હાથ ધરવામાં આવશે એ પ્રકારની બાંયધરી આપી છે. ખાસ કરીને આમાં જોવા જઈએ તો જે કર્મચારીઓ છે એને સાંભળનાર કોઈ નહોતું, તો એને સાંભળવા માટે અને એના પ્રશ્નોનું નિરાકરણ થઈ શકે એના માટે કદાચ અમારી કહી શકાય કે આજે હેલ્ધી ડિસ્કશન થઈ છે. અને હેલ્ધી ડિસ્કશનમાં જે અમારા અને ખાસ કરીને જે કર્મચારીઓનો જે ખાસ કરીને જે મુદ્દા હતા કે ટાર્ગેટ આપવામાં આવે છે, જે પોલિસી જે છે એ પોલિસીમાં ક્યાંક ને ક્યાંક નાણાકીય શોષણ એની સાથે થતું હોય એવો વ્યવહાર એની સાથે કરવામાં આવે છે, અને માનસિક રીતે ક્યાંક હેરાન પરેશાન કરવામાં આવતો હોય. અને છેલ્લા થોડાક દિવસોની અંદર તમે બધા જ જાણો છો કે આત્મહત્યાના પ્રયાસો પણ ક્યાંક ને ક્યાંક વધી રહ્યા છે. આથી 2 દિવસ પહેલાં પણ અમારી પાસે એક કહી શકાય ગોંડલથી એક સમાચાર આવ્યા હતા કે ભાઈ એક કર્મચારી છે, કર્મચારીએ આત્મહત્યાનો પણ પ્રયાસ કરવાનો કહી શકાય કે આત્મહત્યા કરવાનો પ્રયાસ કરેલો હતો. પરંતુ આ બધા જ કહી શકાય કે આત્મહત્યા સુધી ન પહોંચવું પડે અને કર્મચારીઓને કોઈ વ્યક્તિ સાંભળે અને એ જે પણ બાબતો છે એ બાબતોનું નિરાકરણ આવે તેના માટેના આજે પ્રયત્ન અમે કર્યા છે. અને ખાસ કરીને બધી જ જગ્યાએ લાગે છે કે હવે પોઝિટિવ વાતાવરણ ધીરે ધીરે થઈ રહ્યું છે. બીજી વાત કે આજે અમારી પાસે એક બીજી પણ રજૂઆતો આવી હતી કે જે સ્પોર્ટ્સ કોટાની જે 2023ની જે ભરતી છે એ 2023ની ભરતીમાં હજુ સુધી નિમણૂક આપવામાં નથી આવી. તો તેને લઈને આજે કહી શકાય કે સાહેબશ્રી સાથે ચર્ચા કરવામાં આવી છે એવું માનવામાં આવી રહ્યું છે. અને એ તરફથી બાંયધરી મળી છે કે લગભગ જે લોકોનું વેરિફિકેશન પતી ગયું છે એને 15 થી 20 દિવસની અંદર એ લોકો નિમણૂક આપવાના પ્રયત્ન કરશે. અને ત્યારબાદ જે બાકીના જે કેન્ડિડેટ્સ છે એનું ક્રોસ વેરિફિકેશન જે બાકી છે એ પણ ઝડપથી થાય એના પ્રયત્નો પણ એક કરવાના છે. એટલે જેનું વેરિફિકેશન થઈ ગયું છે એને કદાચ આગળના દિવસોની અંદર નિમણૂક મળી શકે છે. અને બાકીના જે કેન્ડિડેટ છે જેને સ્પોર્ટ્સ કોટાના કહી શકાય કે અલગ અલગ ફેડરેશનના જે વેરીફાઈ કરવા માટે જ્યાં જે પ્રોસેસનો ભાગ હોય એ પ્રોસેસના ભાગમાં જેટલી કદાચ સમય મર્યાદા લાગશે એ સમય મર્યાદા સુધી રાહ જોવામાં આવશે. પરંતુ જેનું વેરિફિકેશન થઈ ગયું છે એને કદાચ નિમણૂક મળી શકે છે. આ બંને રજૂઆતો લઈ અને અમે CPMG જે છે એટલે કે માનનીય મહાનિર્દેશક શ્રી ગણેશ વી સાવલેકરજી એને મળ્યા છીએ, રૂબરૂ મળ્યા છીએ. અને તમામ પ્રકારની જે રજૂઆતો છે એ રજૂઆત અમે તેમને લેખિતમાં પણ કરી છે અને મૌખિક પોણી કલાક સુધી આ જે પણ બાબતો હતી તેના ઉપર હેલ્ધી ડિસ્કશન કરી અને આ બધી જ સમસ્યાઓનું નિરાકરણ આવી શકે. જે ડાક કર્મચારી છે એટલે કે જે કહી શકાય કે નાના કર્મચારી છે એ નાના કર્મચારીનું શોષણ ન થાય, કોઈ જ પ્રકારનું શોષણ ન થાય. કારણ કે દબાણ ક્યાંક કહી શકાય કે જે રીતે કરવામાં આવતો હોય છે ટાર્ગેટના ભાગના રૂપમાં, તો એ ટાર્ગેટ ખોટા ન આપવામાં આવે, દબાણ ન આપવામાં આવે, ન માનસિક, ન આર્થિક કે ન કોઈ જ પ્રકારે એને પ્રતાડિત પણ કરવામાં ન આવે અને શોષણ પણ કરવામાં આવે. એ પ્રકારની તમામ રજૂઆતો આજે અમે કરી છે અને ખૂબ સારી એ ચર્ચા રહી છે. જય હિન્દ, જય ભારત.